એક તરફ ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદનું એલર્ટ છે, જેના કારણે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. હિમાલયના ઉપરના વિસ્તારોમાં શરૂ થયેલી હિમવર્ષાની અસર મેદાની રાજ્યો સુધી પહોંચી છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસથી હિમવર્ષા બાદ ઠંડીમાં વધારો થયો છે. બર્ફીલા પવનોની અસરને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઠંડીનું મોજું ચાલી રહ્યું છે. તે જ સમયે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ, સિક્કિમ અને અન્ય રાજ્યોમાં પણ ગાઢ ધુમ્મસ છે. તો ફરી એકવાર દક્ષિણ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમિલનાડુ અને પુડ્ડુચેરી સાથે કર્ણાટકમાં આજે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે. જ્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે અને તેની સાથે જ ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરાઈ છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. મહાઠગી ભૂપેન્દ્રસિંહ ઝાલા પર મૌન સેવતા મંત્રી ભીખુસિંહ પરમારે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને તેમાં કહ્યું કે મારી પાસે હજુ કોઈ આવ્યું નથી કે પૈસા નથી મળ્યા. બીઝેડ ગ્રુપ અંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં પોતે આવા કૌભાંડથી અજાણ હોવાનું રટણ કર્યું. સાથે પોલીસની તપાસથી પણ સંતોષ વ્યક્ત કર્યો. એક શિક્ષણની બાબત હતી અને એ શિક્ષણ વિશેનો આખો એક કાર્યક્રમ હતો. તો એના કારણે મારે ત્યાં મને આમંત્રણ આપવામાં આવ્યું એટલે મારે ત્યાં જવાનું થયું. અને અમે રાજકીય માણસો આવા ઘણા બધા કાર્યક્રમો આ રીતે જતા હોઈએ છીએ. એટલે હવે એને પાછળનું શું હોય તો અમને કંઈ ખબર જ ના હોય. એની એક પણ ઓફિસ મેં જોઈ નથી, એક પણ ઓફિસમાં હું ગયો નથી. અને કોઈ પણ માણસ શું ધંધો કરે છે આ એના માટે અમારે પૂછવાનું હોય. આ લોકોએ રોક્યા છે આમાં, તો મારી પાસે તો હજી સુધી કોઈ વ્યક્તિ આવી નથી કે ભાઈ મેં આ પૈસા અહીં રોક્યા છે ને મારા પૈસાનું શું. કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવી નથી, કોઈ ફરિયાદ. એને 1 ના 2ની જે વાત કરી, હવે કયા સેન્સમાં એને કીધું એ શું ખબર. ખ્યાતિકાંડમાં આરોપીઓમાંના એક ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ થયા છે. વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરાતા હોવાનો તેઓએ ખુલાસો કર્યો છે. માસૂમોના જીવ લેનારા ખ્યાતિકાંડના આરોપીઓમાંના એક એટલે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી, કે જેણે રિમાન્ડ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખ્યાતિ હોસ્પિટલના ટ્રસ્ટીઓને લઈને અનેક ખુલાસા કર્યા છે. પ્રશાંત વજીરાણીએ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ જણાવ્યું છે કે વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા માટે કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, રાહુલ દ્વારા તેને દબાણ કરવામાં આવતું હતું. તેમજ બાકીના રૂપિયા લેવા હોય તો અમે કહીને તેમ કરવું પડશે અને અમે કહીએ તેમ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે તેવું કહેતા હતા અને સાથે જ ધમકી આપતા હતા. બેના હૃદયચીરી મોત બાદ પણ મામલો શાંત પાડવા કહેતા હતા. પ્રશાંતને મામલો શાંત પાડી અન્ય સર્જરી કરવા માટેના આદેશ આપતા, જ્યારે પરિજનોના હોબાળા બાદ રાજપૂતે તબીબને ધમકાવ્યા પણ હોવાનું સામે આવ્યું છે. વધુમાં ડોક્ટર પ્રશાંતે કહ્યું કે એવું પણ સૂચન હતું કે પરિજનને નિવેદન આપવું નહીં અને સાથે જ પગાર ન મળવાની પણ ધમકી આપતા હતા. ત્યારે હજુ પણ આ કાંડને લઈને અનેક ખુલાસાઓ થવાની શક્યતાઓ છે. જો કે આ કેસનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે, જેની પોલીસ હાલ શોધખોળ કરી રહી છે. ગુજરાતનું મેટ્રો સિટી એટલે અમદાવાદ શહેર, જ્યાંના વિકાસને લઈ એએમસી બજેટની રિવ્યુ બેઠકમાં વિપક્ષે અનેક આક્ષેપો કર્યા છે. 7,266 करोड़ का बजट जब भारतीय जनता पार्टी यूज ही ना कर पाती हो तो ये रिव्यू बैठक सिर्फ और सिर्फ एक टाइम पास की बैठक है. पिछले कई वर्षों से भारतीय जनता पार्टी ने वादा किया है अहमदाबाद शहर की जनता के समक्ष कि 24 घंटा पानी दिया जाएगा, बरसाती पानी का निकाल किया जाएगा, अच्छी सड़कें दी जाएगी, क्लीनेस्ट सिटी ऑफ इंडिया अहमदाबाद शहर को बनाया जाएगा, साबरमती नदी को शुद्ध किया जाएगा. लेकिन इन सभी बड़े मुद्दों पर कहीं ना कहीं भारतीय जनता पार्टी अनसक्सेसफुल साबित रही है. 1000 કરોડ કરતા વધારેના કામો વિકાસના હાલમાં પ્રગતિની અંદર છે. વિપક્ષ
ખાલી વાહિયાત વાતો કરે છે. એ પોતે જ્યારે સત્તામાં હતા ત્યારે આપણે વાત કરીએ કે કોર્ટ દ્વારા આપણે વાત કરી કે એમની બસ પણ જપ્ત કરવામાં આવી હતી. એ વખતે એ લોકો એક લાઇટનો થાંભલો 5 વર્ષના શાસનની અંદર કોંગ્રેસનું 2000થી 2005ની અંદર શાસન હતું ત્યારે એક લાઇટનો થાંભલો નહોતા નાખી શક્યા, ગટરનું ઢાંકણું નહોતા નાખી શક્યા. આ સમાચાર વિદ્યાર્થીઓ માટે મહત્વના છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી શરૂ થનારી પરીક્ષા 10 માર્ચ 2025 પૂર્ણ થશે. જો કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલવાની હતી, પરંતુ હોળી ધૂળેટીની રજાને લઈને 13 માર્ચે પૂર્ણ થતી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નપત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તર વહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની 5 મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહેશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાના 30 મિનિટ પહેલા પહોંચવાનું રહેશે. આ સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે હવે વિપક્ષે મોરચો માંડ્યો છે. સંસદમાં ચાલી રહેલા હંગામા વચ્ચે હવે વિપક્ષી ઇન્ડિયા બ્લોક ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને તેમના પદ પરથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવ્યો. વિપક્ષી ગઠબંધને ધનખડને પદ પરથી હટાવવા રાજ્યસભાના સેક્રેટરી જનરલને પ્રસ્તાવ સોંપ્યો. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 60 સભ્યોના હસ્તાક્ષર છે. વિપક્ષી પાર્ટીઓએ બંધારણના આર્ટિકલ 67B અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ, જેઓ રાજ્યસભાના સભાપતિ છે, તેમને હટાવવાની માંગ સાથે રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો. જો કે આ પ્રસ્તાવ પર સોનિયા ગાંધી અને કોઈપણ પક્ષના ફ્લોર નેતાઓના હસ્તાક્ષર નથી, પણ જયરામ રમેશ અને ટીએમસીના સાગરિકા ઘોષ સહિતના નેતાઓએ સાઇન કર્યું છે. વિપક્ષી પાર્ટીઓનો આરોપ છે કે તેમને બોલવા દેવામાં નથી આવતા. ચેરમેન પક્ષપાત કરે છે. એક દિવસ પહેલાનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે ટ્રેઝરી બેન્ચના સભ્યોને બોલવાની તક અપાય, પરંતુ જ્યારે વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે બોલી રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવાયા. કોંગ્રેસ, આપ, ડીએમકે, એનસીપી શરદ પવાર, શિવસેના ઉદ્ધવ ઠાકરે, ટીએમસી સહિતના પક્ષોએ આ પ્રસ્તાવમાં ભાગ લીધો. જોકે બીજુ જનતા દલે પોતે ઇન્ડિયા બ્લોકનો ભાગ ન હોવાનું કહી આ પ્રસ્તાવથી અંતર જાળવ્યું છે. કેપ્ટન કોણ બનશે? આ પ્રશ્ન ઇન્ડિયા ગઠબંધનનો છે. ઇન્ડિયા ગઠબંધનના કેપ્ટનને લઈ હવે ફરી પાછી આ ગઠબંધનમાં તિરાડો પડવા લાગી છે. મમતા બેનર્જી દ્વારા ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વને લઈને છેડવામાં આવેલ ચર્ચાએ હવે વિપક્ષમાં ગરમાવો પકડ્યો છે. હરિયાણા અને મહારાષ્ટ્રના પરિણામો બાદ ઇન્ડિયા ગઠબંધનના એક બાદ એક સહયોગી પક્ષો હવે કોંગ્રેસ પર નિશાન સાધતા મમતા બેનર્જીને ગઠબંધનના નેતૃત્વની કમાન સોંપાય તેવા સૂર આલાપી રહ્યા છે. શરદ પવાર બાદ હવે લાલુ પ્રસાદ યાદવે પણ મમતા બેનર્જીના નામ પર સમર્થન કરતા કહ્યું કે કોંગ્રેસે વિરોધ ન કરવો જોઈએ. તો શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે રાહુલના નેતૃત્વ પર સવાલ નથી, પરંતુ મમતા બેનર્જી કે અન્ય કોઈ પણ વરિષ્ઠ નેતાને કમાન સોંપાય તો અમારું સમર્થન છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પણ કેટલાક મુદ્દાઓ પર કોંગ્રેસ સાથે અંતર જાળવી રહ્યા છે. સંસદમાં અદાણી પર ચર્ચા કરવા પર કોંગ્રેસની માંગ પર સમાજવાદી પાર્ટી, શરદ પવારની એનસીપી સહિતના સહયોગી પક્ષોએ અલગ મત મૂકતા કહ્યું હતું કે એક જ મુદ્દાને કેન્દ્રમાં ન મૂકવો જોઈએ. તો ડાબેરી પક્ષ સીપીઆઈના ડી રાજાએ કહ્યું કે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. તે સહયોગીઓ સાથે યોગ્ય સંવાદ કરવામાં નિષ્ફળ રહી છે. આગળ ખબર ઉત્તર પ્રદેશથી કે જ્યાંના ફતેપુરમાં 185 વર્ષ જૂની એક મસ્જિદનો કેટલો ગેરકાયદેસર ભાગ તોડી પાડવામાં આવ્યો છે. 185 વર્ષ જૂની નૂરી મસ્જિદનો કેટલોક ભાગ હાઈવેના રસ્તામાં આવતો હોવાથી તેટલું અતિક્રમણ હટાવવામાં આવ્યું. હાઈવે પહોળો કરવા માટે 5 બુલડોઝરે લગભગ 7 કલાક અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરી, જે દરમિયાન નૂરી મસ્જિદનો પણ કેટલોક ભાગ હટાવાયો. એ સમયે ડીએસપી સહિત અનેક સ્ટેશનની ફોર્સ તૈનાત રહી. આ દરમિયાન લલોલી વિસ્તારમાં કુલ 25,000 લોકોને નજરકેદ કરાયા. 500 મીટર એરિયાને સીલ કરી દેવાયો. લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો. ડ્રોન કેમેરાથી આખા વિસ્તાર પર નજર રખાઈ. પીડબ્લ્યુડીએ 17 ઓગસ્ટે મસ્જિદ કમિટીને નોટિસ મોકલી હતી. કમિટીએ ગેરકાયદેસર અતિક્રમણ હટાવવા 1 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ અતિક્રમણ નહોતું હટાવાયું.
એની જગ્યાએ મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, જેમાં કહેવાયું કે મસ્જિદ 1839માં બની હતી, અમે કોઈ અતિક્રમણ નહોતું કર્યું. આ કેસ પર 6 ડિસેમ્બરે સુનાવણી થવાની હતી, પરંતુ હવે 13 ડિસેમ્બરે સુનાવણી થશે. મસ્જિદ કમિટીનું કહેવું છે કે અમને નોટિસ મળી હતી, પણ અમે કોર્ટમાં ગયા હતા. પ્રશાસને ખોટી રીતે મસ્જિદનો ભાગ હટાવ્યો છે.